નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયની અંદર એક નવું પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીથી કોષ સજીવ એટલે શું, નિર્જીવથી કેમ જુદો પડાય, ત્યાર પછી જુદા જુદા પ્રકારના સજીવો વિશે ચર્ચા કરી, 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું, વનસ્પતિ સૃષ્ટિ ભણ્યા, પ્રાણી સૃષ્ટિ ભણ્યા, વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના ભણ્યા, પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યા અથવા તો પેશીય રચના અને કેટલાક ઉદાહરણો સાથે આપણે અંતસ્થ રચના પણ જોઈ. તો મિત્રો, કોઈ બી સજીવ હોય ને એ સજીવ કોષનો બનેલો છે. શેનો બનેલો છે? કોષનો. તમે કોઈ બી સજીવને સજીવ અથવા તો તે જીવિત છે, જીવતો છે એવું ક્યારે કહી શકો? જ્યારે કોષનો બનેલો હોય ત્યારે. સજીવ નિર્જીવથી કેવી રીતે અલગ પડે? તો સજીવ કોષનો બનેલો છે અને વિવિધ ક્રિયાઓ કરશે. એના ઘણા બધા લક્ષણો પણ આપણે શરૂઆતના ચેપ્ટરમાં જોઈ લીધા કે પ્રજનનક્ષમ હોય, ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસ કરે, ત્યાર પછી પર્યાવરણ પ્રત્યે ચોક્કસ સભાનતા દાખવે. બરાબર. તો અહીં કોઈ બી સજીવ હોય ને, સજીવ કોષ દ્વારા બનેલો છે. એટલે કોષને આપણે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ. તો સજીવ જેનો બનેલો છે એટલે કે કોષનો બનેલો છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. કોષ એટલે કે સેલ. તો કોષની વાત કરીએ તો કોષની સંખ્યાને અનુલક્ષીને સજીવો જે છે બે પ્રકારના. એક, ફક્ત જો એક જ કોષનો બનેલો હોય તો એને કહેવાય એક કોષી સજીવ. ઘણા બધા કોષનો બનેલો હોય તો એને કહેવાય બહુકોષી સજીવ. કોષ ફક્ત એક જ છે સજીવની અંદર, એટલે કે આપણે ઉદાહરણ તરીકે મોનેરા લઈએ. મોનેરા અને પ્રોટિસ્ટા, આ બંનેની અંદર, આ બંને સૃષ્ટિની અંદર જે સજીવો છે એ સજીવો એક જ કોષના બનેલા હોવાથી એને એક કોષી સજીવ કહેવાય. શું કહેવામાં આવે? એક કોષી સજીવ. આ એક કોષી સજીવ જે છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. એટલે શું? એક જ કોષનો બનેલો છે અને બીજા સાથે કોઈ લેવા દેવા નથી, અને તે જીવનના બધા જ કાર્યો કરવા સક્ષમ છે. એક જ કોષ જીવનના બધા કાર્યો કરશે. ઉત્સર્જન પણ એ જ કરશે, પ્રજનન પણ એના દ્વારા જ થાય, શ્વસન પણ એના દ્વારા થાય, પાચન પણ એના દ્વારા થાય, અભિશોષણ પણ એના દ્વારા થાય. બધી જ પ્રક્રિયાઓ આ એક કોષ દ્વારા થાય છે. તો જીવની વાત કરીએ તો કોઈ પણ જીવ હોય, કોઈ પણ સજીવ હોય, બરાબર, એ જીવની અંદર કોષની સંપૂર્ણ રચના જો ન હોય, આ સંપૂર્ણ રચના ન હોય તો કોઈ પણ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી. કોઈ પણ જીવની અંદર કોષની સંપૂર્ણ રચના જો ન હોય તો પછી એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં. હવે તમે અપવાદ લેવા જશો, વાયરસ, તો એને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહીએ, કારણ કે એ કોષનો નથી બનેલો. યાદ અપાઈ દઈએ છીએ. તે સજીવ માટે મૂળભૂત રચનાત્મક અને એટલે કોણ? કોઈ પણ સજીવ માટે કોષ એ મૂળભૂત રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શોધ કેવી રીતે થઈ, ઇતિહાસ શું છે, એના વિશે ચર્ચા કરીએ. તો માઇક્રોસ્કોપની, કારણ કે કોષ જે છે કોષ નરી આંખે ન જોઈ શકાય, એના માટે શેનો ઉપયોગ કરવો પડે આપણે? સૂક્ષ્મદર્શક યંત્રનો. અને સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ પછી જ કોષની શોધ થઈ એવું કહી શકીએ આપણે. તો માઇક્રોસ્કોપ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થયા પછી કોષની શોધ થઈ. હવે સૂક્ષ્મદર્શક યંત્ર, જુદા જુદા સૂક્ષ્મદર્શક યંત્ર જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યા. જેમ કે J&Z જન્સેન વૈજ્ઞાનિકનું નામ છે, એણે પોતે માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. બરાબર છે. ત્યાર પછી એન્ટોની વાન લ્યુવેનહોક અને રોબર્ટ હુક. તો રોબર્ટ હુક, એન્ટોની વાન લ્યુવેનહોક અને J&Z જેન્સને વિવિધ માઇક્રોસ્કોપ, એટલે કે પ્રત્યેકે માઇક્રોસ્કોપની રચના રજૂ કરેલી અને માઇક્રોસ્કોપ બનાવેલા. તેમાંથી સૌ પ્રથમ રોબર્ટ હુક જે છે એ રોબર્ટ હુકે બૂચની પાતળી ચીપમાંથી, એટલે કે ઓર્ક કોર્કમાંથી, ઇંગ્લિશમાં આપણે બોલીએ તો ઓર્ક કોર્કમાંથી
એક સ્લાઇડ બનાવી પાતળો છેદ લઈને અને માઇક્રોસ્કોપમાં જોતા માઇક્રોસ્કોપમાં એને નાના નાના ખાના દેખાયા. અનેક નાના ખાનાઓ દેખાયા. એ નાના ખાનાઓને ખંડ જેવો દેખાય એટલે એને નામ આપવામાં આવ્યું સેલ. શું નામ આપવામાં આવ્યું? સેલ. નાનો ઓરડો. સેલનો મતલબ થાય નાનો ઓરડો. બરાબર છે? એટલે એના પરથી એને શું નામ આપ્યું? સેલ, કોષ. તો સૌપ્રથમ કોષ જે જોનાર વૈજ્ઞાનિક હતો એ રોબર્ટ હુક, પરંતુ આ જે કોષ છે એ ઓર્કકોકમાંથી, બૂચની પાતળી ચીપમાંથી, છાલમાંથી લીધેલો છે. એટલે આ મૃત કોષ છે, જીવંત કોષ નથી. તેમણે સૌપ્રથમ જે કોષ નિહાળેલા એ કેવા હતા? મૃત કોષો. ત્યાર પછી સૌપ્રથમ જીવંત કોષ જોનાર વૈજ્ઞાનિક કોણ હતા? એન્ટોની વાન લ્યુવેનહોક. એટલે જ તો એમને માઇક્રોબાયોલોજીના પિતા કહેવાય. શું કહેવામાં આવે? માઇક્રોબાયોલોજીના પિતા, ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. ત્યાર પછી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી. શેની શોધ કરી? કોષ કેન્દ્રની. સૌપ્રથમ કોષ કેન્દ્ર નિહાળનાર વ્યક્તિ રોબર્ટ બ્રાઉન. બરાબર? ચાલો હવે એક ટોપિક વિશે ચર્ચા કરીશું. ખૂબ મહત્ત્વનો છે. એક્ઝામની અંદર આ પૂછાય છે, કોષવાદ રજૂ કરો. 2 માર્ક અથવા 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછી શકાય. કોષવાદ એટલે શું? તો એમાં કેટલાક વૈજ્ઞાનિકોના નામ યાદ રાખીશું આપણે. માથિસ લીડન અને થિયોડોર સ્વાન, આ 2 વૈજ્ઞાનિકો જે છે, 2 વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો. બરાબર છે? ત્યાર પછી એની અંદર ત્રીજું નામ એડ થયું, રુડોલ્ફ વિર્શો. તો મેથિસ લીડન 1838માં એ જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા. જોડકામાં પૂછી શકાય કોણ શું હતું? બરાબર? તો ભાઈ મેથિસ લીડન ક્યાંના હતા? જર્મનીના. શું હતા? વનસ્પતિ શાસ્ત્ર. એટલે સ્વાભાવિક છે એમણે વનસ્પતિ ઉપર કામ કર્યું હશે અને તેમણે વનસ્પતિ ઉપર કામ કરી જોયું કે બધી જ વનસ્પતિઓ જે છે, બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે, જુદા જુદા પ્રકારના કોષોની બનેલી હોય છે. થિયોડોર સ્વાન એ જ વર્ષની નજીક 1839ની વાત છે. એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. વનસ્પતિ નહીં, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. મેથિસ લીડન જર્મનીના, થિયોડોર સ્વાન બ્રિટનના. મેથિસ લીડન વનસ્પતિ શાસ્ત્રી, થિયોડોર સ્વાન પ્રાણીશાસ્ત્રી. યાદ રાખવાનું છે આપણે. થિયોડોર સ્વાન જે પ્રાણીશાસ્ત્રી હતા, તેમણે પ્રાણીકોષનો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે પ્રાણીકોષમાં સૌથી બહાર જે પાતળું પટલ આવેલું હોય છે એ કોષરસ પટલ છે, કોષરસ સ્તર કહેવામાં આવે છે. અને ત્યાર પછી એમણે જ વનસ્પતિ કોષનો પણ અભ્યાસ કર્યો અને એમને એક તફાવત ખબર પડી કે વનસ્પતિ કોષમાં જે સૌથી બહારનું સ્તર છે કોષરસ સ્તર નથી, પરંતુ એ કોષ દિવાલ છે. એટલે કોષ દિવાલ એ વનસ્પતિનું આગવું લક્ષણ છે એવું બ્રિટિશ પ્રાણીશાસ્ત્ર થિયોડોર સ્વાને કીધું. આ બંનેએ મળીને એક વાદ રજૂ કર્યો અને એને સેલ થિયરી, કોષવાદ કહેવામાં આવે છે. તો એ વાદ શું છે? સૌથી પહેલું કે પ્રત્યેક સજીવ માટે કોષ એ તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નીપજના બનેલા હોય છે. બધા જ જીવંત સજીવો, કોઈ બી સજીવ જે છે, જીવંત એટલે છે કારણ કે કોષનો બનેલો છે અથવા કોષની નીપજનો બનેલો છે. આ વાત રજૂ કરનાર કોણ હતું? તો માથિસ લીડન અને થિયોડોર સ્વાન. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ આ વાદનો વિરોધ કર્યો. એનું કારણ એક જ હતું કે વાદની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી થયો કે કોષ આવ્યો ક્યાંથી. સજીવ કોષનો બનેલો છે અથવા કોષની નીપજનો બનેલો છે અને કોષ એ રચનાત્મક ક્રિયાત્મક એકમ છે, પરંતુ કોષ આવ્યો ક્યાંથી એ કહી નહીં શક્યા આ બંને. એટલે 1855માં, જો લગભગ 15-16 વર્ષ પછી, રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે એક રજૂઆત કરી, એક તારણ આપ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો જે છે, પહેલેથી હાજર કોષ જે છે, એ કોષમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે. બરાબર છે? ફોર્મેશન ઓફ all new cells or all cells formed
ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ. એને કહેવાય ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવો કોષ ઉત્પન્ન થાય છે. આમ કોષવાદની અંદર એક વધારાનો મુદ્દો ઉમેરાયો. પહેલો મુદ્દો શું હતો? બધા જ જીવન સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. આની અંદર બીજું વાક્ય આવી જ જાય કે કોષ એ કોઈ પણ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે. નોંધ નથી અહીંયા, એટલે આપણે એક જ વાક્ય લઈશું કે બધા જ જીવન સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે. અને એની અંદર કોષવાદ હજુ એક રજૂ થયો કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. બધા જ કોષોનું સર્જન શેમાંથી થાય? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. વિશેષ ગોસ્વામીનું સર્જન થયું, બરાબર, કોઈ ચમત્કારથી નવા કોષમાંથી નથી થયું, બરાબર, યુગ્મનજમાંથી મારો વિકાસ થયો છે. આ સમગ્ર શરીરનો વિકાસ જે થયો છે એમાંથી થયો? યુગ્મનજમાંથી. તમે બધા જ મારા વિદ્યાર્થીઓ જે ઉત્પન્ન થયા છે, વિકાસ થયો છે, તમારા બધાનો પણ એક સિંગલ સેલ, એક કોષ રચના, જેને આપણે શું કહીએ? યુગ્મનજ. યુગ્મનજમાંથી ઉત્પન્ન થયા છે. તો આ યુગ્મનજ ક્યાંથી આવ્યો? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી. કયા કયા? શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલન થયું અને પહેલો કોષ બન્યો યુગ્મનજ. આ યુગ્મનજમાંથી આખું શરીર બનશે. પછી વિશેષ ગોસ્વામી હોય કે પછી તમારામાંથી કોઈ વિદ્યાર્થી હોય. પાછો તમે પ્રશ્ન પૂછશો કે સર શુક્રકોષ અને અંડકોષ ક્યાંથી આવે? તો શુક્રકોષ અને અંડકોષ એ આપણા માતા અને પિતાના કોષોમાંથી, એટલે કે પ્રત્યેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. તો આ થયો કોષવાદ. બે મુદ્દાઓ ખાસ યાદ રાખવાના, બરાબર છે. આ મુદ્દો કોણે આપેલો? મેથિસલિડન, થિયોડોર સ્વાન. મેથિસલિડન તો વનસ્પતિશાસ્ત્રી, ક્યાંના? જર્મનીના. થિયોડોર સ્વાન ક્યાંના? બ્રિટનના, બરાબર છે, પ્રાણીશાસ્ત્રી. અને રુડોલ્ફ વિર્શો. કોષનું વિહંગાવલોકન કરીએ તો કોષને એક નજરે જોઈ લઈએ આપણે. કોષ કેવો છે? ચાલો તો એના વિશે અગર ચર્ચા કરીએ તો લાક્ષણિક વનસ્પતિ કોષની અંદર સૌથી બહાર કોષ દિવાલ આવેલી હોય, બરાબર. વનસ્પતિ કોષની વાત કરીએ આપણે. શેની વાત કરીએ? વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષમાં સૌથી બહાર આવે કોષ દિવાલ. એકચ્યુઅલી ગોળ નહીં બતાવાય, એવું જરૂરી નથી, પરંતુ ચાલો આ રીતનો બતાવીએ છીએ. આ છે કોષ દિવાલ. કોષ દિવાલ સૌથી બહાર કોષ દિવાલ આવે અને ત્યાર પછી અંદર આવે કોષરસ સ્તર. કોષ રસ સ્તર વનસ્પતિ કોષમાં. જ્યારે લાક્ષણિક પ્રાણી કોષની વાત કરીએ તો સૌથી બહાર કોષરસ સ્તર આવેલું, એમાં કોષ દિવાલની ગેરહાજરી. મુખ્ય તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે કે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં સૌથી બહાર શું આવેલું હોય? કોષ રસ સ્તર આવેલું હોય છે. કોષ દિવાલ ગેરહાજર હોય છે. પ્રત્યેક કોષની અંદર સઘન પટલમય રચના જોવા મળે. કેવી? સઘન પટલમય રચના, જેને કોષ કેન્દ્ર કહેવાય. કોષ કેન્દ્રની અંદર જોઈશું, એના વિવિધ ભાગો છે અને તેની અંદર રંગસૂત્રો આવેલા હોય. અને આ જે રંગસૂત્રો છે, રંગસૂત્રો શેના બનેલા છે? તો આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએના બનેલા હોય છે. 9મા ચેપ્ટરની અંદર આના વિશે આપણે સવિસ્તાર અભ્યાસ કરીશું. હવે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની રચનાને આધારે કોષ બે પ્રકારના હોય. કયા કયા? આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો કોષની વાત કરીએ, આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે એવો કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોવાને લીધે, ફરતે દિવાલ ગેરહાજર હોવાને લીધે એનું જે કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ કોષરસમાં વેર વિખેર પડેલું હોય અને આદિકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મોનેરા એટલે કે બેક્ટેરિયા. પછી એમાં આર્કિયોબેક્ટેરિયા પણ આવે અને યુબેક્ટેરિયા પણ આવે. ભણી ગયા છે આપણે. સુકોષ કેન્દ્રી કોષ.
એટલે કે કોષની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય કે જે કોષ કેન્દ્ર પટલ ધરાવે. ફરતે એક પટલમય રચના હોય એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. 9મા ધોરણની અંદર તમે ભણી ગયા છો કે આમાં એકલ રંગસૂત્ર આવેલું હોય, આમાં રંગસૂત્રો ઘણી બધી સંખ્યાઓમાં આવેલા હોય. તો કોષ બે પ્રકારના કયા કયા? આદિકોષ કેન્દ્રી કોષ જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર નથી હોતું અને કોષ કેન્દ્ર દ્રવ્ય વેરવિખેર કોષરસમાં પડેલું હોય, ફેલાયેલું હોય. સુકોષ કેન્દ્રી કોષ તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોવાને લીધે કોષ કેન્દ્ર સુવિકસિત છે અને અહીં સુઆયોજિત હોય છે. અને પ્રોકેરિયોટિક સેલ કહેવાય આદિકોષ કેન્દ્રી એટલે. સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક સેલ. થોડા અંગ્રેજી શબ્દો પણ આપણે યાદ રાખીશું. અર્ધતરલ આધારક પણ તેની અંદર હાજર હોય છે. એટલે કે કોષ કેન્દ્રની ફરતે આ જે ભાગ છે અથવા આ ભાગ છે અથવા અહીંયા પણ કોષ કેન્દ્ર બતાવી દઈએ આપણે. આ વનસ્પતિ કોષ છે ને એટલે કોષ કેન્દ્ર થોડું સાઈડ પર બતાવીએ આપણે અને અહીંયા પ્રાણી કોષ છે એટલે વચ્ચે બતાવીએ. તો આ જે બધો ભાગ છે એમાં અર્ધતરલ આધારક આવેલું હોય છે અને એને કોષરસ કહેવાય. શું કહેવાય? કોષરસ. એ કોષરસની હાજરીના લીધે અહીં દરેકે દરેક પ્રત્યેક કોષનું ચોક્કસ કદ હોય. એટલે અહીંયા લખેલું છે કે કોષરસ એ કોષનું કદ રોકે છે. આ કોષરસની અંદર કોષીય પ્રક્રિયાઓ, આ કોષરસ જે છે કોષીય પ્રક્રિયા માટેનું મુખ્ય સ્થાન છે અને તેની અંદર કોષને જીવંત રાખવા થતી જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય. જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ, ચયાપચયિક પ્રક્રિયાઓ, કોઈ વસ્તુ નિર્માણ પામવી, કોઈ વસ્તુ તૂટવી, આ બધી જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓ ક્યાં થશે? કોષ રસની અંદર થાય છે. આ સિવાય કોષરસની અંદર વિવિધ પટલમય અંગિકાઓ પણ આવેલી હોય છે. પટલમય સંરચનાઓ પણ આવેલી હોય છે. આ પટલમય સંરચનાઓને અંગિકાઓ કહેવાય. એકચ્યુઅલી અંગિકાઓ બે પ્રકારની હોય, પટલમય અંગિકા અને પટલવિહીન અંગિકા. પટલમય એટલે શું? કોઈ અંગિકાની ફરતે પટલ આવેલું હોય એને કહેવાય પટલમય અંગિકા. કોઈ અંગિકાની ફરતે પટલ ન આવેલું હોય તો એને પટલવિહીન અંગિકા કહેવામાં આવે છે. હવે ખાસ યાદ રાખવાનું, સુકોષ કેન્દ્રી કોષ જે છે એના કોષરસમાં કોષ કેન્દ્ર સિવાય પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્ર સિવાય પણ અંગિકા આવેલી હોય અને પટલમય અંગિકા હંમેશા સુકોષ કેન્દ્રીમાં જ જોવા મળે. શેમાં? સુકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકા જોવા મળે છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં ફક્ત પટલવિહીન અંગિકા જોવા મળે. અહીં પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે. જ્યારે પટલમય અંગિકાઓની સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો પટલમય અંગિકાઓ તેમજ પટલવિહીન અંગિકાઓ આ બંને હાજર હોય છે. તફાવત છે યાદ રાખવાનો છે. પટલમય અંગિકાઓ કઈ કઈ? તો અંતઃકોષરસ જાળ, બરાબર છે, અહીંયા દોરું છું, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, પ્રાણી કોષમાં બતાવી દઉં છું, લાઇસોઝોમ, કર્ણાભસૂત્ર, ત્યાર પછી સૂક્ષ્મકાયો અને રસધાની આવેલી હોય છે. રસધાની આપણે સરસ મજાની અહીંયા બતાવી શકીએ. વનસ્પતિ કોષમાં, વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની આવેલી હોય જે મોટું કદ રોકી કાઢે. પ્રાણી કોષમાં નાની નાની રસધાની આવેલી હોય. સૂક્ષ્મકાય રચનાઓ આવેલી હોય, બરાબર છે, અને મોટી રસધાની આપણે બતાવી દીધી. રિબોઝોમ, તો આ બધી પટલમય અંગિકા થઈ. હવે પટલવિહીન અંગિકાની વાત કરીએ તો રિબોઝોમ જે છે, રિબોઝોમ કોષરસ તેમજ રિબોઝોમ પહેલાં તો પટલવિહીન અંગિકા છે અને બંનેમાં હાજર. આદિકોષ કેન્દ્રીમાં પણ, સુકોષ કેન્દ્રીમાં પણ, પ્રાણી કોષમાં પણ, વનસ્પતિ કોષમાં પણ, બધે જ હાજર હોય. પરંતુ ફક્ત એ કોષરસમાં જ હાજર છે એવું નહીં, વિવિધ પટલમય અંગિકાઓમાં પણ હાજર હોય. તો કઈ કઈ અંગિકાઓ? હરિતકણ, કર્ણાભસૂત્ર અને કણિકામય અંતઃકોષરસ જાળમાં હાજર હોય છે. તો રિબોઝોમ એ બંને પ્રકારના પ્રત્યેક કોષમાં હાજર, આદિકોષ કેન્દ્રી હોય, સુકોષ કેન્દ્રી હોય, સુકોષ કેન્દ્રીમાં વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બધે હાજર. પરંતુ અહીં એ ક્યાં હાજર છે? તો કોષરસમાં.
સુકોષ કેન્દ્રીયમાં વિવિધ અંગિકાઓમાં પણ હાજર હોય. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષના હરિતકણમાં હાજર હોય. ત્યાર પછી પ્રત્યેક કોષના કણસૂત્રની અંદર પણ હાજર હોય. પ્રત્યેક કોષના અંતઃકોષ રસ ઝાડ ઉપર પણ તે હાજર હોય છે. કદની દ્રષ્ટિએ વિવિધ કોષો, તો ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે, MCQ આમાંથી પૂછી શકાય એટલે મહેરબાની કરીને ધ્યાન આપીશું આપણે. સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા, એને PPLO પણ કહેવાય, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો સૌથી નાનો કોષ કયો છે? એક્ઝામમાં પૂછાય છે, માઇકોપ્લાઝ્મા. એની લંબાઈ કેટલી છે? 0.3 માઇક્રોમીટર લંબાઈ. બેક્ટેરિયા નાનો પણ નથી, મોટો પણ નથી, બરાબર. તો બેક્ટેરિયા જે છે એ 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. આમાં વિવિધતા જોવા મળે, એવું જરૂર નથી કે આટલું જ છે, એમાં વિવિધતાઓ પણ જોવા મળશે. તો 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ, આ ખાસ યાદ રાખવાનું છે. હવે સૌથી મોટો પ્રાણી કોષ, સમૃદ્ધનું ઈંડું. મિત્રો યાદ રાખજો, અંડકોષ જે છે, ઈંડુ અથવા અંડકોષ, એ અંડકોષને એક જ કોષ ગણવામાં આવે. અને સૌથી મોટું ઈંડું કોનું છે અત્યારે હયાત? સામૃગનું. એટલે સામૃગનો અંડકોષ એ સૌથી મોટો પ્રાણી કોષ. આ રીતે યાદ રાખવાનું છે. એનું માપ આપણા બુકમાં નહીં આપ્યું હોય તો નોંધ કરી રાખજો. 170 થી 135 મિલીમીટર કદ, લંબાઈ પહોળાઈ, બરાબર. 170 ઇન્ટુ 135 મિલીમીટર કદ. મનુષ્ય જે છે એ મનુષ્યમાં RBC એટલે કે જે રક્તકણો છે એ રક્તકણોની સાઇઝ કેટલી છે? 7 માઇક્રોમીટર વ્યાસ. કેટલી છે? 7 માઇક્રોમીટર વ્યાસ. મિત્રો પ્રાણીની વાત કરીએ તો પ્રાણીમાં સૌથી લાંબો કોષ, પ્રાણીમાં સૌથી લાંબો કોષ અથવા મનુષ્યમાં સૌથી લાંબો કોષ ચેતાકોષ છે. કેટલો લાંબો? 90 સેન્ટીમીટર લાંબો. કેટલો? 90 સેન્ટીમીટર લાંબો. એટલે કે મગજથી લંબાયેલો હશે હાથ સુધી, અહીંયા સુધી 90 સેન્ટીમીટર છે ને, ઘણો લાંબો કહેવાય. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં એસિટાબ્યુલારિયાની વાત કરીએ, એક પ્રકારની લીલ છે. એમાં પ્રત્યેક કોષની લંબાઈ 10 સેન્ટીમીટર જેટલી છે. પ્રત્યેક કોષની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. ટેક્સ્ટબુકમાં ન આપ્યું હોય તો નોંધ કરી રાખજો. ત્યાર પછી આકારની વાત કરીએ તો લંબાઈમાં અથવા તો કદમાં તો વિવિધતા હતું જ. આકારની વાત કરીએ તો આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. કઈ કઈ વિવિધતા? તો રક્તકણની વાત કરીએ. ચાલો આકૃતિ પણ જોતા જઈશું આપણે. રક્તકણની વાત કરીએ તો રક્તકણ કેવું છે? ગોળ, અને સામેથી જોશો તો ગોળ, સાઈડ પરથી જોશો તો દ્વિઅંતરગોળ. સામેથી જોશો તો RBC જે છે એ RBC આવા દેખાય, બરાબર છે. સામેથી જોશો તો RBC આવા દેખાય, સાઈડ પરથી જોશો તો એ કંઈક આવા દેખાશે, ડંબેલ આકાર, બરાબર. ચાલો નેક્સ્ટ, શ્વેતકણ, અમીબોઇડ, એટલે કે ચોક્કસ આકાર નથી શ્વેતકણોનો, એટલે કે WBC, અનિયમિત આકારના છે. ચાલો ન્યુટ્રોફિલ બતાવી દઉં, એટલે કે તટસ્થ કણો. ત્યાર પછી ઇઓસિનોફિલ એટલે કે અમ્લરાગી કણો. એવા ઘણા બધા કણો, 5 પ્રકારના કણો આપણે બતાવી શકીએ. સ્તંભીય અધિચ્છદ ભણી ગયા ને આપણે, બરાબર. તો એ કેવા છે? સ્તંભાકાર. સ્તંભાકાર કોષો, તો તેમાં નીચે બેઝમેન્ટ બતાવી દઈએ અને આ રીતના કોષો, સ્તંભાકાર કોષો. અથવા તો તમે ઘનાકાર પણ બતાવી શકો, સ્તંભાકાર અથવા ઘનાકાર. આપણે ભણી ગયા છે, બરાબર ને, સ્તંભાકાર અને ઘનાકાર. ચેતાકોષ શાખિત અને લાંબો હોય છે, બરાબર. ચેતાકોષ ઘણી બધી શાખાઓ બતાવી દેવાની. એક લાંબો ચેતાક્ષ બતાવી દેવાનો અહીંયા, બરાબર. શાખિત અને કેવો છે? લાંબો. જલવાહિનીકી લંબાયેલી હોય છે. જલવાહિનીકી આ રીતે, જલવાહિનીકી. ત્યાર પછી
મધ્યપર્ણપેશી ગોળ અથવા તો લંબગોળ હોય. ભણી ગયા ને આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર મધ્યપર્ણપેશીના કોષો જે છે એ કંઈક આ રીતના છે. એકદળી વનસ્પતિની વાત કરી રહ્યા છે, બરાબર, જેમાં હરિતકર્ણો અંગિકા આવેલી હોય. હરિતકર્ણ જેવી અંગિકા આવેલી હોય. ત્યાર પછી મધ્યપર્ણપેશી. ઓકે, થઈ ગયું. મધ્યપર્ણપેશી ગોળ અને લંબગોળ. આમ તેઓ બીબાકાર, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય, અનિયમિત વિવિધ આકારના જોવા મળે છે. આ આકાર જે છે, આકાર કેવો છે એ કોના ઉપર નિર્ભર કરે? કોષ કયું કામ કરે છે એના ઉપર નિર્ભર કરે. બરાબર છે ભાઈ. ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષ આટલો બધો શાખિત કેમ છે? કારણ કે એણે એક ચેતાકોષની વાત કરીએ ને તો લગભગ 25,000 જેટલા કોષો સાથે સંપર્કમાં રહેવાનું હોય. 25,000 એટલે પુષ્કળ પ્રમાણમાં શાખિત છે. બરાબર છે. આમ જુદા જુદા કોષો, આણે પાણીનું વહન કરવાનું છે એટલા લાંબા છે. આમ જુદા જુદા કોષો જુદો જુદો આકાર ધરાવે કારણ કે એના જુદા જુદા કાર્યો છે, એટલે તે કાર્યો ઉપર આધાર રાખે છે. હવે આના પછીના પાર્ટની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે સવિસ્તાર ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.